આજે આ તમારી જે પણ પરિસ્થિતિ છે અને ખાસ કરીને તમારા હસબન્ડને કેન્સર છે, તો કેન્સર થવાનું કારણ શું હતું? એ સિગરેટ પીતા હતા એમાં, બીજું કોઈ વ્યસન નહીં, ખાલી સિગારેટનું જ વ્યસન. સિગરેટને લીધે કેન્સર થયું છે? હા, સિગરેટના લીધે. તો બા આજે ઘણા બધા લોકો જે અત્યારની નાની જનરેશન છે એ બહુ સિગરેટના રવાડે ચડી ગઈ છે. એ તો બહુ બધી અમે તો ખરાબ હું વસ્તુ બધાને કહેવાય છે. બહુ જ કહું છું, હું જેટલી જગ્યાએ જાઉં ને બધાને એમ જ કહું કે તમે આ સિગરેટને માવા રહેવા દો, તમે ન પીવો. અમારા ઘરમાં જુઓ, મારા તકલીફ ઉપર જુઓ તમે કે હું કઈ રીતે જીવું છું ને હું એને કઈ રીતના પાછી લાવી છું ને મારો ભગવાન જાણતો હશે. તો બા આજે વિડીયોના માધ્યમથી તમે લોકોને કઈ સંદેશો આપવા માંગતા હોય કે કેન્સરથી શું પરિવારની હાલત થતી હોય, સિગરેટ પીવાથી શું પરિવારની હાલત થતી હોય? બા જેને જો માવાનું વ્યસન હોય કે સિગારેટનું વ્યસન હોય તો એ એકવાર એમના પરિવાર સામું જુએ કે મારા પરિવાર છે મારી વાહે, તો હું આ બધું વ્યસન છોડી દઉં. કેમ કે આ વ્યસનથી એટલો પરિવાર દુઃખી થઈ જાય કે તમારું ઘર પણ ખાલી થઈ જાય, એમનો કોઈ કિનારો નથી. કેમ કે આજે મારી ઘરે તકલીફ છે, મારા ઘરના એ સિગારેટ પીધી છે, તો આજે હું એનું પરિણામ આટલું ભોગવું છું. આજે હું ક્યાંયની નથી રહી, આ સિગારેટમાં મારું ઘર ખાલી થઈ ગયું. મારા સિગારેટને માવામાં મારું ઘર ખાલી થઈને મારા ઘરના માણસની જિંદગી હાવ નકામી થઈ ગઈ. એના હામું જોઈને તમે પણ જે વ્યસન કરતા હોય તો વ્યસન ન કરતા, સિગારેટમાં આવો છોડી દેજો. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. મારી પાસે આજે દૂધ કે કાંઈ છે નહીં, નતર તમને હું ચા કરીને સાહેબ પાત, પણ મારી પાસે આજે દૂધ કે છાશનો છાંટો 2 દિવસ થયા નથી, નતર તો હું તમને ચા કરીને પાઉં. પ્લીઝ, અમારે કોઈ ચા નથી પીવી અને આજે અમે પણ સમજીએ છીએ કે તમારી પાસે જમવાની પણ વ્યવસ્થા નથી, તો અમને ચા તો ક્યાંથી પાવો. પણ પ્લીઝ તમે જે કીધું એ જ અમારા માટે બહુ અમૂલ્ય છે. પ્લીઝ તમે તો પેલા બહાર રડો નહીં. તો દોસ્તો તમે દરેક લોકો આ બાની વાત તો સાંભળી થશે. તો પ્લીઝ દોસ્તો જો તમે વ્યસન કરતા હો તો વ્યસનથી દૂર રહેજો, કારણ કે વ્યસનથી શું પરિવારની હાલત થતી હોય એ આવા પરિવાર પાસે આવીને જાણો ત્યારે તમને ખબર પડશે કે વ્યસનથી કેન્સરથી શું હાલત થતી હોય છે. તો પ્લીઝ દોસ્તો જો વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો, જેથી કરીને આવી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી આપણે બચી શકીએ અને આપણો પરિવાર સલામત રહી શકે. તો પ્લીઝ દોસ્તો જો વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો.